જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર. જય ભીમ મીટના માધ્યમથી આજે મેં કલોલમાં બુદ્ધ પરિવાર અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાના માનનાર લોકો સાથેની એક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ખૂબ જ મોટી સંખ્યાની અંદર મહિલાઓ અને પુરુષો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજની આ મીટિંગની અંદર ખૂબ જ મહત્વની ચર્ચાઓ કરવામાં આવી, જેમાં બૌદ્ધ ધર્મ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને વધારે ને વધારે ફેલાવી શકાય અને સમાજની અંદર જે લોકો સામાજિક કામગીરી કરે છે એવા લોકોને આ કાર્યક્રમના માધ્યમથી એમને સારું પ્લેટફોર્મ મળે, એના થકી આજે અમે અહીંયા ઉપસ્થિત થયા હતા. આજે અમારી વચ્ચે મનોજભાઈ બોધ પણ અહીંયા ઉપસ્થિત છે. મનોજભાઈ બોધ, હું આપને એક વાત કરવા માટે કે આજે અમે જ્યારે જય ભીમ ગુજરાતની ટીમ અહીંયા કલોલમાં આપના ત્યાં ઉપસ્થિત થઈ છે, તો આપ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને બુદ્ધની વિચારધારા ઘણા વર્ષોથી કલોલ અને અન્ય વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં ચલાવી રહ્યા છો. તો આજની આ મિટિંગના માધ્યમથી અમે એક સંદેશને એવો મેસેજ આપવા માંગો છો, એ બાબતે આપના શું વિચારો છે? સૌ પ્રથમ તો પહેલા આપની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન અને સાધુવાદ પાઠવીએ છીએ કે આપે કલોલની મુલાકાત લીધી અને અમને પ્રોત્સાહિત કર્યા. સાથીઓ, બાબા સાહેબની જે ધમ્મક્રાંતિ છે એ ધમ્મક્રાંતિને આગળ ધપાવવા માટે અમારું ગ્રુપ કલોલ બૌદ્ધ પરિવાર એ ઉમદા કાર્ય કરી રહ્યું છે. એટલું જ નહીં, પણ બૌદ્ધ ધર્મની પ્રવૃત્તિ માટે અમે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ. 14મી તારીખનો કાર્યક્રમ, દર મહિનાની 14મી તારીખે અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ તારીખ એ ઉજવીએ છીએ અને એમાં નાનેરા મોટેરાઓને પ્રશ્નો પૂછી પ્રશ્નોના સાચા જવાબ આપતા અમે અમારા થકી નાની નાની ગિફ્ટો એ લોકોને એનાયત કરીએ છીએ. ધન્યવાદ. અમારી સાથે બીજા જે એક સુધીરભાઈ શાહ જે છે કે જેઓ પણ આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને તેમને પણ હું કહીશ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે આ પ્રવૃત્તિ કલોલમાં ચલાવી રહ્યા છો, તો એના માધ્યમથી આપ સમાજને શું સંદેશ આપવા માંગો છો? સૌ પ્રથમ તો જય ભીમ ગુજરાત ચેનલના ટીમને ખૂબ ખૂબ સાધુવાદ. અમે અહીંયા કલોલમાં બૌદ્ધ પરિવાર તરફથી અમે સામાજિક પ્રસંગો, શૈક્ષણિક પ્રસંગો અને બુદ્ધ ધમ્મનો પ્રચાર પ્રસાર થાય એ માટે માંગલિક પ્રસંગો જેવા કે સગાઈ છે, કોઈનું દુકાનનું ઉદ્ઘાટન છે, કે કોઈના લગ્ન છે, કે કોઈનું ગભમંગલ છે, કે કોઈનું પરિનિર્વાણ થાય તો એના પાછળ જે આપણે ભજન ના કરી અને પુણ્યાનુમોદન અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને બુદ્ધની જે અમારી વિચારધારા છે એનું કામ કરીએ છીએ. સાથે સાથે અમારી ટીમના અમારા વરિષ્ઠ આદરણીય મનોજભાઈ, શક્તિભાઈ, એમના તરફથી પણ અમને ખૂબ માર્ગદર્શન મળ્યું છે. એમના તરફથી અમારી ટીમમાં બહેનોએ પણ, એટલે મહિલાઓનો પણ મોટો ફાળો રહેલો છે. એ પણ આજે અમારા પુરુષ વર્ગના સાઈડમાં રાખી અને એ પણ આજે ગભમંગલ અને સગાઈના પ્રોગ્રામો ગામડે ગામડે જઈ, તાલુકા વાઇઝ, સિટીમાં દરેક જગ્યાએ પણ એ કરી શકે છે. એટલે જે અમારી ટીમના મનોજભાઈ અને શક્તિભાઈ જે નેતૃત્વ પૂરું પાડ્યું છે એ બદલ હું અમારી ટીમના વરિષ્ઠ મનોજભાઈ, શક્તિભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ ટીમમાં અમે એક ગર્વની લાગણી અને સમાજ જાગૃતિના પ્રોગ્રામ સાથે અમે અમારું આગળનું મિશન સતત આ રીતના ચાલુ રાખીશું અને ભવિષ્યની અંદર પણ લોકો આની અંદર જોડાય અને અંધશ્રદ્ધા અને એ બધી વસ્તુથી દૂર રહી અને સાચી વસ્તુ લોકો સુધી પહોંચે, એ જ અમારી અભ્યર્થના છે. જય ભીમ, નમો બુદ્ધાય. અમારી વચ્ચે બહેનો પણ ઉપસ્થિત છે અને ખાસ કરીને મહિલાઓ જે છે એના દ્વારા જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વારંવાર કહેતા હતા કે જ્યાં સુધી મહિલાઓની ભાગીદારી નહીં હોય ત્યાં સુધી તમે જન આંદોલનને ક્યારે પૂરું કરી શકશો નહીં. તો આજે મહિલાઓની પણ અહીંયા ઉપસ્થિતિ વધારે છે. તો હું આજના અમારા કલોલના જે મહિલા છે એમને પણ પૂછવા માગું છું કે તમે જે બાબા સાહેબ આંબેડકરની મુવમેન્ટ ચલાવો છો અને બુદ્ધાની મુવમેન્ટ ચલાવો છો અને જે સામાજિક ક્રાંતિ જે થઈ રહી છે કલોલમાં, એમાં પણ તમે ભાગીદાર બન્યા છો, તો આપના વિચારો રજૂ કરશો. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ પારુલબેન છે અને હું બૌદ્ધ અને આંબેડકર વિશે જે બાબા સાહેબે આપણને જે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાનું કહ્યું છે એ હું મહિલાઓને અત્યારે એ જ કહેવા માગું છું કે તમે આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો અને ઘરમાંથી બહાર નીકળો અને આવા પ્રોગ્રામો જોવો. જે ટીવી જોવો છો તમે, આ બધું જોવો તો એ બધી મૂકીને બાબા સાહેબની મુવમેન્ટ ઉપર ચાલો. આવો આટલો જ મારો સંદેશ છે. જય ભીમ, નમો બુદ્ધાય. બીજા જ મહિલાઓ સાથે આજે અમારી સાથે જેટલા પણ મહિલાઓ ઉપસ્થિત છે બધાને હું કહીશ કે બાબા સાહેબનો જે મેસેજ છે અને બુદ્ધાનો મેસેજ છે, એક મહિલા તરીકે તમે સમાજને
સમાજને જે સંદેશ આપવા માંગો છો તો આપના શું વિચારો છે એ અમારી જે સમાજની મહિલાઓ છે અને એ મહિલાઓ પણ તમારી રીત રસમને અનુસરે? જય ભીમ નમો બુદ્ધાય. હું એટલું કહેવા માંગુ છું કે જો મહિલા આગળ આવી શકશે તો પાછળ બીજા બી આવી શકે. આપણે ઘર ઘર જઈ અને બધા મહિલાને આગળ વધાવીએ અને બાબા સાહેબ અને બુદ્ધના વિચારોથી આગળ સરતા હોય તો આપણી પાછળ બીજા બી આવી શકે એવું હું ઈચ્છું છું. જય ભીમ. અમારી સાથે પણ અનેક મહિલાઓ આમ તો જોડાયા છે, પણ આપનું નામ શું છે? દક્ષાબેન સુધીરભાઈ. દક્ષાબેન સુધીરભાઈ, આપ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મુવમેન્ટ સાથે જોડાયા છો અને અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજોની સામે આપ પડકારરૂપ બની રહ્યા છો, તો આપનો શું સંદેશ છે? મારો સંદેશ એક જ છે કે જે અત્યારની જે મહિલાઓ અંધવિશ્વાસમાં જીવી રહી છે, તો સૌપ્રથમ એમને આ અંધવિશ્વાસને દૂર નીકાળવો પડશે. અને જે અમે અહીંયા બૌદ્ધ અને બાબા સાહેબની જે વિચારધારાને આગળ ધપાવી રહ્યા છીએ, તો એમનો પૂરેપૂરો સાથ ને સહકાર અમારે જોઈએ છે. મેડમ, આપ પણ આજે બાબા સાહેબની મુવમેન્ટ સાથે અહીંયા જોડાયા છો અને આજના કાર્યક્રમમાં આપ પણ ઉપસ્થિત હતા. ખાસ કરીને મહિલાઓ, કે જે મહિલાઓમાં કુરિવાજ જે છે અને જે અંધશ્રદ્ધા છે એ બાબતે આપ કઈ સમાજને શું સંદેશ આપવા માંગો છો? હું સમાજને એ સંદેશ આપવા માંગુ છું કે તમે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો અને બાળકોને શિક્ષણ આપો અને શિક્ષણની વધારેમાં વધારે પ્રવૃત્તિ કરો. અને જે અમારા બધા પ્રોગ્રામો થાય છે એમાં તમે થોડું થોડું આવવાનું રાખો. બધાને અમે કહેતા જ રહીએ છીએ કે તમે પ્રોગ્રામમાં આવો, પણ ઘણા લોકો એવું માને છે કે પ્રોગ્રામમાં જવાનો કોઈ મતલબ જ નથી. તો અમે એમ કહીએ છીએ કે તમે આવો તો તમે જાણો, તો તમને ખબર પડે કે આ પ્રોગ્રામ કેવો છે બાબા સાહેબનો અને બૌદ્ધ ભગવાનનો પ્રોગ્રામ કેવો છે એ તમને જાણવા મળશે. જ્ઞાન આમાંથી મળશે, તમને પેલામાંથી નહીં મળે. અને જો તમે આમાંથી જ્ઞાન લેશો તો તમે ઘરમાં તમારા બાળકોને બી શિક્ષણ આપશો તો તમે બી શિક્ષિત બધા બનશો. અને એમાં જો શિક્ષણ આપો તો વધારે સારું. જય ભીમ. ધન્યવાદ. અમારી સાથે એવા જ ઘણા બીજા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. એમાં ડોક્ટર કાપડિયા સાહેબ, તમે પણ અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબ આંબેડકરની મુવમેન્ટ સાથે તમે ઘણા વર્ષોથી જોડાયા છે. મહિલાઓએ તો આજે ખાસ કરીને અંધશ્રદ્ધા અને શિક્ષણ ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને ટીવીના જે કાર્યક્રમો છે એમણે એમ કહ્યું છે કે મહિલાઓ એના કરતાં બુદ્ધની જે આ આઈડિયોલોજી છે એમાં ભાગ લેવો જોઈએ. તો કાપડિયા સાહેબ, આપના શું વિચારો છે? જય ભીમ નમો બુદ્ધાય. આ કાર્યક્રમમાં જય ભીમ સાથે તમે ગાંધીનગરની ટીમ પ્રવીણભાઈ સુતરિયા સાથે અત્યારે પધાર્યા છો. તેમનું માર્ગદર્શન મળ્યું, એમની કામગીરી અતિ પ્રશંસનીય છે. આપણા સમાજના ઉત્થાન માટે, પ્રગતિ માટે, વિકાસ માટે તમે જે એક ભગીરથ કાર્ય કરી રહ્યા છો, કારણ કે આપણા સમાજની જે કોઈ ચેનલ જ નથી, તો ભીમ ચેનલના માધ્યમથી તમે આગળ વધો અને ઉત્તરોત્તર પ્રગતિ કરો અને અમારા બધાનો સાથ સહકાર લઈ અને સારી એવી આપણા પછાત સમાજ માટે, એટલે કે SC કાસ્ટ માટે જે મુશ્કેલીઓ, હાડમારીઓ, દુઃખો અને બીજા ભયંકર અંધશ્રદ્ધા, વહેમ ને બીજા ઘણા પ્રશ્નોમાં અટવાયેલા છે, એમાંથી તે મુક્ત થાય અને આગળ વધે. અમે કલોલમાં પણ આ ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ અને અમારી ટીમના સભ્યો આ અંધવિશ્વાસ દૂર કરવા માટે અને વહેમ દૂર કરવા માટે અને સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરીને આગળ વધે એ માટે અમે ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ. જય ભીમ નમો બુદ્ધાય. તમે પણ આજની મિટિંગમાં અહીંયા ઉપસ્થિત રહ્યા છો, તો આપ શું કહેવા માંગો છો? જય ભીમ નમો બુદ્ધાય બધાને. આજે જય ભીમ ગુજરાત ચેનલ પરથી પ્રવીણભાઈ સુતરિયા સાહેબ અહીંયા આવેલા છે, તો અહીંયા જ એક ધમની ક્રાંતિનું જે કાર્ય છે એમને જે નાટકનું કંઈક નાટક જે કહેવાય એનું ઉત્થાન આપેલું છે અમને અહીંયા કલોલ ટીમને. તો એ ટીમનું અમે જે નાટક છે એને ભજવવા માટે અમે કાર્યરત થઈશું અને આ કલોલની અંદર એક નાટકનું એક સ્વરૂપ અમે એમને બતાડીશું. જય ભીમ નમો બુદ્ધાય. સર, આપ પણ આજની આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. તમે પણ કલોલમાં બધા ગ્રુપ સાથે જોડાયેલા છો અને આપ પણ આ બધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો, તો આપના વિચારો કલોલ અને સમાજને શું આપવા માંગો છો? મારે હમણાં 7-8 મહિનાથી હું કલોલમાં રહેવા આવ્યો છું, પણ કલોલનું વાતાવરણ ખૂબ સારું છે. અહીંયા બૌદ્ધ ધર્મ ક્રાંતિ ચળવળ ખૂબ સારા પ્રમાણમાં ચાલી રહી છે. બધા જ કાર્યક્રમોમાં બધા લોકોનો ઉત્સાહ પણ એટલો બધો જોરદાર હોય છે. અને આપ જય ભીમ ગુજરાતના માધ્યમથી એવો જાણવા મળ્યું છે કે તમારા લોકોના સંપર્કમાં આવવાથી આ વેગ બહુ વધારે પડતો જશે
અને આજુબાજુના ગુજરાત રાજ્યના તમામ ખૂણાઓમાં તમારી એક્ટિવિટી પ્રચાર પ્રસાર થશે અને અમને તમારી સાથે કામ કરવાનો મોકો મળ્યો છે એ અમે તમારો સાથ સહકારથી આગળ વધીશું. જય ભીમ નમો બુદ્ધાય. સર આપ શું કહેશો? જય ભીમ નમો બુદ્ધાય. જે અહીંયા આજની મિટિંગ હતી એ અમારી બુદ્ધ અને બાબા સાહેબ વિશેની જ હતી. અમે અહીંયા જે કલોલ ટીમ છે એ અમે હર હંમેશ માટે બુદ્ધ અને બાબા સાહેબના વિચારોની આઈડિયોલોજી લઈ અને સમાજના દરેક ખૂણે જઈએ છીએ અને લોકોને એ જ સમજાવીએ છીએ કે તમે જે આ અંધશ્રદ્ધા અને કુરિવાજો છે એમાંથી દૂર થાવ, એને દૂર કરો અને ભીમ અને બાબા સાહેબ બુદ્ધને અને માનો અને એની વિચારધારાને વરો. એવું જ અમે બધા લોકોને સંદેશો આપીએ છીએ. નિરંતર આ કાર્ય કરતા રહીશું અમે અને અમારી કલોલની ટીમ. જય ભીમ નમો બુદ્ધાય. મારી વચ્ચે ઉપસ્થિત છે આજે આ ટીમના સંચાલન કરતા શક્તિભાઈ, કે જેઓ ઘણા વર્ષોથી કલોલની અંદર આ પ્રવૃત્તિ સાથે જોડાયા છે, બાબા સાહેબની મુવમેન્ટ સાથે, અને જેમણે કલોલની અંદર ખૂબ જ સરસ કામ કર્યું છે. તો કલોલની અંદર જેમણે પ્રગતિ કરી છે શક્તિભાઈએ, એમના વિચારો શું છે હું એમના મુખે જાણીશ. નમો બુદ્ધાય, નમો ભીમાય. બોધિસત્વ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ એમના જીવનમાં જે લક્ષ્ય રાખેલું બૌદ્ધમય ભારત કરવાનું, એ બૌદ્ધમય ભારતથી જ ભારતનું ઉત્થાન થશે. ભારતમાં નૈતિકતા નિર્માણ થશે, ભારતમાં વફાદારી નિર્માણ થશે, ભારતમાં રાષ્ટ્રીયતા નિર્માણ થશે, ભારતની વિવિધ સમસ્યાઓનું સમાધાન થશે. અને એ દિશામાં આખા ભારતમાંથી જે આંબેડકરના અનુયાયી અને ભગવાન બુદ્ધના અનુયાયી કામ કરી રહ્યા છે, એવું નાનકડું કામ અમે કલોલમાં કરવા જઈ રહ્યા છે. અને એ કામને જય ભીમ ગુજરાત ટીમના સદસ્યોએ અહીંયા આવી અમને પ્રોત્સાહિત કર્યા. એ બદલ સૌનો આભાર, ધન્યવાદ, સાધુવાદ. સર આપ પણ આ ટીમ સાથે કામ કરી રહ્યા છો, તો આપના વિચારો? જય ભીમ નમો બુદ્ધાય. જય ભીમ ગુજરાત જે ચેનલ છે ટીમથી અહીંયા કલોલમાં આવ્યા અને કલોલમાં આવ્યા પછી અમને જે જાણકારી આપી એ જાણકારીથી અમને સારું લાગ્યું. અને અમે કલોલની અંદર એવી ક્રાંતિ કરવા માગીએ છીએ કે જે ક્રાંતિ લગાતાર જ્યાં સુધી અમે અમારું જે જીવન છે ત્યાં સુધી ધપાઈશું. અને સમાજની અંદર અને જ્યાં બી અમે જઈએ ત્યાં અંધશ્રદ્ધા અને જે કુરિવાજો છે એના વિશે અમે માહિતી કરું છું. અને સમાજની વચ્ચે જઈ અને સમાજના દરેક વ્યક્તિને આ જે બૌદ્ધ જે સમાજ છે, બૌદ્ધ જે અમારું જે મિશન છે એ મિશનને અમે પરિપૂર્ણ કરવા માટે અથાગ પ્રયત્ન કરીશું. અને જેમ બને એમ ત્યાં સુધી અમે બાબા સાહેબને જે વિચારધારા છે એ જન જન સુધી પહોંચાડીશું એવો અમે સંકલ્પ કર્યો છે. જય ભીમ નમો બુદ્ધાય. સર જય ભીમ નમો બુદ્ધાય. જય ભીમ ગુજરાત ચેનલનું ખૂબ ખૂબ સાધુવાદ કરું છું. આમ તો જોવા જઈએ તો કલોલ એક ક્રાંતિકારીનું હબ ગણાય છે. કલોલમાં 1946થી લઈને હોટલ પ્રવેશના આંદોલનો ચાલી રહ્યા છે. આજે અત્યારે જે આ મુવમેન્ટ ચલાવી રહ્યા છે એ ત્રીજી પેઢી છે. શક્તિભાઈ, મનોજભાઈથી લઈને એ વડવાઓની ત્રીજી પેઢી છે અને અત્યારે એનાથી પણ જોરદાર આગળ વધારી રહ્યા છે. અને મને એવી આશા છે કે આવનારી પેઢી પણ એક મુવમેન્ટ સતત આગળ વધારશે. જય ભીમ નમો બુદ્ધાય. સર આપના શું વિચારો છે? પહેલાં તો જય ભીમ નમો બુદ્ધાય. આપના ગુજરાત જય ભીમ ગુજરાતને ખૂબ ખૂબ અભિનંદન, કેમ કે અમારું આવું કામ તમે અમારા ખૂણામાં જે પડી રહેવાનું હતું એની જગ્યાએ તમે એને વિશાળ ફલક ઉપર લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છો. કેમ કે આપણે છેવાડાના માનવી સુધી આપણી માહિતી પહોંચે એ જરૂરી છે. અહીંયા અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ, શિક્ષણનો ફેલાવો બધું કરીએ, પણ જે છેવાડાના માનવી પર અત્યાચારો ત્યાં જ થઈ રહ્યા છે તો એમની જોડે પહોંચવા જરૂરી છે. તો અમારી કામગીરી તમારા થકી થશે એ અમને વિશ્વાસ છે. એ બી નવું બધાય. તો આ હતા કલોલની અંદર આજે અમે ઉપસ્થિત રહ્યા હતા જય ભીમ મીટ તરફથી. આવી જ રીતે અમે અલગ અલગ શહેરોમાં, અલગ અલગ ગામોમાં આવનાર દિવસોમાં આવી રહ્યા છે. આપ તૈયાર રહેજો. જય ભીમ ગુજરાત, નમો બુદ્ધાય.